હજી એક વસ્તુ દેખાડું. જો આ બોરો ખોલતા હરખો. જુઓ આ બોરો છે ને મોટો અવડો મોટો બોરો છે અને આમાં બધો મેકઅપનો સામાન જુઓ કટલેરી. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો સરસ મજાની સવાર પડી ગઈ છે ને વાગી જશે અત્યારે 10:30. તોય ગુડ મોર્નિંગ હાલે અત્યારે. તો એવું છે અત્યારે રવિવાર છે આજ, તો કામ કોઈ હતું નહીં તો અત્યારે મોડો વાગ્યા હતા અને અત્યારે પાછો ઓર્ડર આવ્યો છે તો હું જાઉં છું, તૈયાર થવું પડ્યું. નાઈને ધોઈને તૈયાર થઈ જતી હતી અને આજમાં છે ભાવન રૂમે જવાનું. રૂમનો સામાન એને પેક કરવાનો છે એટલે મમતાને એ બાજુ મૂકવા જાઉં છું અત્યારમાં. શું કેવું તમારે? જય માતાજી, જય બાપા સીતારામ. આજ બાહુબેનને ઘરે આખો દી રહેવાનું છે ને બધું કામ ના કરાવવા જવાનું છે. તે આજ અત્યારે બપોરે ખાવાનું ના છે એટલે ના બે આવશે. તો કાંઈ નહીં, વહેલા બને એટલી સન પહેલાં એને મૂકી આવું ને પછી મારો ઓર્ડર છે એટલે ઓર્ડર લઈ લો ને પછી આગળનો વિડીયો આપણે ભાવન ઘરે બનશે આખો, એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હા, ભાવન રૂમનો સામાન પેક કરી દેવાનો છે આજમાં. કા ભાઈ હવે ભાવન રૂમે અને જો મમતા એને જોવો બધું આ ભાવને રૂમ પેક. સામાન ને સીધા દેહમાં એમ. હા ભાવ હે નવી સાયકલ તોડ નાખી. તો આ ભાવનો રૂમનો સામાન છે ને ખાલી થઈ ગયો છે, બધું પેક થવા મળ્યું છે એવું. કા કામ કરાવશે આ બધું એને કર્યું, મેં કઈ કર્યું જ નથી. હા સવારથી એને કામ ઉપાડ્યું છે કે તમે કે ઘરે બોરે ફેરવાનું તમને ખબર હોય કેમ ભરવાનું કેમ ઓલું કરવાનું. અમારે તો વારા ઘડીએ ફેરવી એટલે આદત પડી ગઈ. કા એટલે તમને બેન બોલાવ્યા. તો જો સામાન બધો પેક થવા મળ્યો છે અને અડધો પડધો સામાન તો બહાર ગોઠવી દીધો. જો આ પેક કરીને જો એટલે સામાન એનો પેક કરી નાખ્યો છે અને થોડો ઘણો બાકી છે હજી એ આ બધું પેક કરે છે અત્યારે. જો ચાલુ છે પેક કરવાનું. એક છે મોટું બાસ્કું એમ. એટલે બધો સામાન લઈને આવી ન રહેવાય. કા કાંઈ નહીં, હાલો ફટાફટ થોડુંક તે પેક કરી નાખે પછી જો ટિફિન લાવ્યો છું જમવાનું, કેમ કે રાંધવાનું તો છે જ ને પેક થાય છે રૂમ એટલે. તો બહારથી ટિફિન લાવ્યો છું, જમી લેવું હમણાં. હે ખવડાવે છે ને. તો બેગ ખોલી, આ બેગમાંથી મારા લગ્નની કંકોત્રી મળી છે. ત્યાં ગઈ આ મારા લગ્નની કંકોત્રી છે. કેટલા વર્ષ છે ને હમણાં આમાં ખબર પડશે મારા લગ્નના. જોઈ લો તમને બતાવું કંકોત્રી અમારા. જો મમતા કેતનની 24/4/2019 આ તારીખ હતી અમારી. એટલે કેટલા વર્ષ છે એ ગણો તમે, કમેન્ટ કરો કેટલા વર્ષ છે અમારા લગ્નના. હવે આ બધું સામાન ખોલ્યો ને એટલે આ સુટકેસમાંથી નીકળી. જો ભાવને નહીં છે, આ મારી હતી અને આ કોને આવડે ભાવને નહીં છે. એના એટલા વર્ષ છે 19/11/2018. એટલે વરદીનો ડિપ્રેશન છે ખાલી મારે 19 અને 18 એમ એ રીતનું છે. ચાલો હજી તો કેટલું નવી અંદર તો ખાખા ખોળા કરશે એમ અંદરથી બધું નીકળતું રહેશે. જોઈએ આપણે. ગરમી એટલી થાય છે, વરસાદ આવ્યો સવારે તો એટલી ગરમી થાય. આખું હજી એક વસ્તુ દેખાડું. જો આ બોરો ખોલતા હરખો. જુઓ આ બોરો છે ને મોટો અવડો મોટો બોરો છે અને આમાં બધો મેકઅપનો સામાન જુઓ કટલેરી 2-3. હજી તો આ ગોઠવે છે એક બાજુ. તો આ બોરો કવડો એ ખાલી તમે વિચારો. જુઓ અવડો મોટો આ બોરો છે, આમાં બધી ભાવની જ વસ્તુ છે. આમાં કટલેરી અને પર્સ ને એવું જ છે બધું. જો મેકઅપની કીટ છે એમ જ ગણવાનું. હા એ મમતા અડધો આપી દીધો એટલે નકર આવા 2 બોરા થાત તો હજી તો. હા બધા તેલ ને એવું તેમ નકરું. પણ તારી પાસે ગજબનું છે બધું. આખી થેલી ભરી તેલ ની બાટલી ની. મમતા કે અમાર તેલ પૂરું થઈ ગયું લેવાનું છે. મેં કીધું તેલ, મેં કીધું અહીંયા નકરી આવી બોટલ છે ને બધી, એક બોટલ તું તેલ ની લઈ જશે એમ. હાબુ બાંધા હોત કેટલા નીકળ્યા આવેલા હોય. મેં કીધું લઈ તારે પાછું પ્રમોશન આવતું ને એટલે બોરો ને આવે 2 બોરા ભરાય જ છે. કા
જાય એક બોટલ દેવાની છે તમને. એ શું છે તેલ? તેલ જ છે આ બધા આખા પીરા છે. હા ગજબનું છે બધું આ. તો ઈ ફાયદો થાય આવે તમે. હા હો. હાલો આવી જાય તમારે પનીરનું શાક, વાલનું શાક છે, દાળ ભાત છે, મરચાં છે, ખીરે હોત છે. જો ટિફિનમાં છે ને એટલી વસ્તુ આવી છે. પનીર છે, પછી 2 શાક છે અલગ અલગ. આ શાક મસ્ત છે હો પનીરનું. પનીરનું ને હા પંજાબી. પંજાબી, પછી દાળ ભાત, ભૂંગળા, ખીર હશે છે. આ ખીર છે જુઓ. હા ચાલો જમી લેવી. કાંઈ તો મસ્ત છે ને. આ કઈ બોલ્યા નહીં બોલો. બાપા સીતારામ. તું તો બોલે તું. ભોંગળું ખવાઈ ગયું નહીં બોલાય. જમી કરવી ને થઈ જશે નવરા. અને તો આ શેટી છે ને, આ શેટી મારા રૂમે લઈ જવાની છે. એને કેમ કે 2 ખાટલો છે, શેટી છે, આવડવા મારે લઈ જવાનું છે. તો હે લઈ જાય એમ તો રૂમે મૂકી પહેલાં રિક્ષા લઈને. તો તડકો લાગે ને ભાઈ આંચું નથી ખુલતું મોટું. હા હાલો શેટી લઈ જવી પહેલાં રિક્ષામાં હમણાં. હાલો જો શેટી ચડાવી દીધી રિક્ષામાં. રાત રિક્ષા આખશે કા. હાલો હમણાં છે ને શરૂ કરી દઈએ રિક્ષા. જો હમણાં ડ્રાઈવર એ અમારે છે. સામાન આમાં જ ફેરવાનો છે આપણે. આપણે રૂમે શેટી મૂકીને વી આવ્યા છીએ. અને હવે તો આ સામાન બધો પેક કરી દીધો છે. બધા સામાન પેક થઈ ગયો હતો આવડા. એટલો અંદર બહારથી આવડા ધાબા ઉપર એટલો કા. હા અને બીજો ઘરમાં છે. ઘરમાં તો બધો સામાન પેક થઈ ગયો કમ્પ્લીટ. જો ખાલી કરી બહાર કાઢે છે. આ કબાટ આવ્યો કબાટ. તું તડકે દેખાતી નહીં હરખી. હું ભલે ન દેખાતી મોઢે ધૂળ જ છે કેમ કે મોટી કામ. કાંઈ નહીં હાલો પેલા છે ને સામાન બધો બહાર કાઢી નાખ્યું રૂમમાં છે. કેમ કે રૂમમાં હજી ઘણો ખરો સામાન પડ્યો છે. દવા અહીંથી દેખાડું તમને. જુઓ હજી ફ્રીજ ને આ બધું અંદર પડ્યું છે. લાડ બધું આ બધું બહાર કાઢીને પછી ફેરવવાનું છે. એટલે હવે છે ને પેલા સામાન ફેરવી નાખીશું, બહાર કાઢી નાખીશું એમ ને. અને પછી હવે છે ને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને. પછી બીજા વિડીયોમાં આવશે રૂમનો સામાન આપણે ફેરવશું. એ ભાગ બીજોમાં આવશે હવે.